છોકરાઓ જો આજે હવે આપણે વાત કરવી છે ફિનોલની બનાવટ માટે. ફિનોલની બનાવટની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ પહેલી બનાવટ આપણે શીખવી છે ડાઉ પદ્ધતિ ક્લોરોબેન્ઝીનમાંથી. શેમાંથી શીખવાની છે આપણે? ક્લોરોબેન્ઝીન જે છે એ ક્લોરોબેન્ઝીનમાંથી શીખશું. પણ થોડુંક અહીંયા પહેલા એક્સ્ટ્રા વસ્તુ આપણે શીખવી પડશે. હવે આ જે એક્સ્ટ્રા વસ્તુ છે એ કઈ છોકરાઓ? તો કે ભાઈ જો આની આપણે વાત કરીએ તો આવું સમજાવશું કે આપણે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ તો ક્લોરોબેન્ઝીન છે એ પોતાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે કેટલી તકલીફ પડે છે એ આપણે જોઈએ. પહેલી તકલીફ તો કે ભાઈ જો અહીંથી સ્ટાર્ટ થશે કે અહીંયા કાર્બનની જો આપણે વાત કરીએ છોકરાઓ કાર્બનની, તો કાર્બન જે રહ્યો ને એ sp2 સંકરણ ધરાવે છે. હું છોકરાઓ અહીંયા કાર્બનની વાત કરું તો કાર્બન sp2 સંકરણ ધરાવે. sp2 સંકરણના કારણે અહીંયા બંધ લંબાઈ ટૂંકી થઈ જશે. આ બંધ લંબાઈ ટૂંકી થવાનો મતલબ શું થયો છોકરાઓ? કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ પ્રબળતા વધી ગઈ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે શું થશે છોકરાઓ? તો કે પહેલા તો અહીંયા તરત જ આંશિક એવો દ્વિબંધ બનશે. એની જો આપણે વાત કરીએ તો આંશિક દ્વિબંધ બની જશે. આંશિક દ્વિબંધ બનવાના કારણે એને તોડવો પાછો મુશ્કેલ થશે. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેવા અંદર આવશે કે નહીં એટલે તરત જ એની અંદર સંસ્પંદન સ્ટાર્ટ થશે. તો આટલા કારણથી હવે તમે સરળતાથી કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડી શકતા નથી. જો આપણે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડી શકતા નથી. હવે માની લ્યો કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટી ગયો તો પાછું એમાંથી બની શું જવાનું છે? તો કે ભાઈ માની લો કે તૂટી ગયું તો અહીંયા બની જશે ફિનાઇલ કાર્બોકેટાયન. જો અહીંયા શું બને છે? ફિનાઇલ કાર્બોકેટાયન બની જાય છે. અને આ ફિનાઇલ કાર્બોકેટાયનની વાત કરીએ તો અહીંયા તો પોતે જ ઇલેક્ટ્રોનનું દાન કરનારા ઘટકો છે. જો તો અહીંયા સંસ્પંદનના કારણે જે છે એ ફિનાઇલ કાર્બોકેટાયન કેવા બની જશે? અસ્થાયી બની જશે. અને ફિનાઇલ કાર્બોકેટાયન જ ન બને તો એના કારણે શું થાય? તો કે ભાઈ જો મોટા અક્ષરે લખું છું, એના કારણે ક્લોરોબેન્ઝીન SN1 પ્રક્રિયા આપી શકતો નથી. જો એટલે આટલા કારણોને કારણે બધા કારણ યાદ રાખજો. MCQમાં પૂછાય, AR પ્રકારના વિધાન તરીકે પૂછાય, ખરા ખોટામાં પૂછાય. તો આટલું યાદ રાખજો. sp2 સંકરણ, બંધ લંબાઈ ટૂંકી, આંશિક દ્વિબંધ, સંસ્પંદન, સરળતાથી બંધ તૂટતો નથી, ફિનાઇલ કાર્બોકેટાયન બનવા દેતા નથી. એના કારણે આની અંદર એક પણ રીતે SN1 પ્રક્રિયા શક્ય નથી. હવે તો કે હવે મારી મચકોડીને પરાણે SN2 ક્રિયાવિધિ મુજબ નીચેની પ્રક્રિયા થાય છે. એટલે ડાઉ પદ્ધતિ જે થાય છે એ ડાઉ પદ્ધતિ કઈ પ્રણાલી પ્રમાણે થાય છે? SN2 પ્રણાલી પ્રમાણે, SN1 પ્રમાણે નહીં. હવે તો કે હવે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે તાપમાન અને દબાણના મૂલ્ય કેટલા હોય છે. જો હવે હું ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા છોકરાઓ કરું. જો હજી આપણે આની અંદર પાછું એક મધ્યવર્તી સ્ટેપે સમજાવવું પડશે ને, ડાયરેક્ટ નથી શીખડાવી શકતા. જો એટલે ક્રિયાવિધિ થોડીક લાંબી બનશે, ધ્યાન રાખો. જો આવી રીતના નિપજ મળે છે કે હવે અહીંયા મારી પાસે આવી કોણ ગયું છે? તો કે ભાઈ જો હવે મારી પાસે અહીંયા ક્લોરોબેન્ઝીન આવી ગયું છે.
હું આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવાનો છું NaOH ની સાથે. જો આપણે કીધું કે સરળતાથી પ્રક્રિયા થતી નથી, તાપમાન ખૂબ જ વધારે રાખવું પડે છે, 623 કેલ્વિન અને 200 થી 312 દબાણે, વાતાવરણ દબાણે, બરાબર છે, ખાસ કરીને 200 હોય છે. ચલો આવી રીતે. હવે તો કે હવે પ્રક્રિયા જેટલી સરળ લાગે છે એટલી પાછી સરળ નથી. જો અહીંયા NaCl મેં છૂટું પાડી દીધું, અહીંયા બનાવી શું નાખ્યું? તો કે જો મેં અહીંયા બનાવી નાખ્યું ફિનોલ. જો અહીંયા શું આવી ગયું છોકરાઓ? ફિનોલ આવી ગયું. પણ ફિનોલની સાથે સાથે હજુ પ્રક્રિયકમાં રહેલો NaOH પડ્યો હશે, પ્રક્રિયકમાં છે, એટલે હજુ આમાં લેટેલિયરના નિયમ પ્રમાણે ફિનોલ પ્રક્રિયા આપશે અને ફિનોલ જે છે એ તરત જ NaOH માં ઓગળી જશે. જો H2O છૂટો પડ્યો અને હવે અહીંયા શું મને મળી ગયું? તો કે ભાઈ અહીંયા મને મળી ગયું સોડિયમ ફિનોક્સાઇડ. જો છોકરાઓ અહીંયા શું મળી ગયું? સોડિયમ ફિનોક્સાઇડ. કેમ કે અહીંયા જે પ્રક્રિયક તરીકે લીધો હતો ને, પ્રક્રિયક પાછો આપ્યું અને એના કારણે આ મધ્યવર્તી સ્ટેપ બન્યું. હવે આને કાઢવા માટે તો કે એક રસ્તો છે, તટસ્થીકરણ કરો. કોની હાજરીમાં તટસ્થીકરણ કરો? ખનિજ એસિડની હાજરીમાં. ખનિજ એસિડ એટલે પ્રબળ એસિડ એમ, HCl, બરાબર. કોણ આવશે? HCl. હવે આ સોડિયમ, હવે આ ક્લોરીન, હવે NaCl છૂટું પડ્યું, પડેલા NaOH નું તટસ્થીકરણ થઈ ગયું અને હવે અહીંયા આપણને મુખ્ય નિપજ તરીકે ફિનોલ મળશે. જો હવે આપણને અહીંયા મુખ્ય નિપજ તરીકે કોણ મળશે? ફિનોલ. રેડી? તો બધાના પહેલા નામ લખી નાખીએ. જો આ હતું કોણ છોકરાઓ? ક્લોરોબેન્ઝીન. આ હતું કોણ છોકરાઓ? ફિનોલ. આ હતું કોણ છોકરાઓ? સોડિયમ ફિનોક્સાઇડ. અને આ હતું કોણ? તો કે આ હતું ફિનોલ. જો આવી રીતે. હવે આખી પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ, તો આ પ્રક્રિયામાંથી MCQ પૂછી શકાય, તમને પરિવર્તનમાં પૂછી લે અને થિયરીમાં પણ પૂછી શકે. એટલે પ્રક્રિયા છે ને થોડીક અગત્યની છે. અહીંયા ટાઈમ કાઢીને સરસ રીતે એક વખત નજર નાખી દો વ્યવસ્થિત. હવે આ જો છોકરા વાલો, અહીંની જો આપણે વાત કરીએ તો બેન્ઝીનમાંથી આવશે. શું આવશે? બેન્ઝીનમાંથી. બેન્ઝીનમાંથી કેટલું સરળ, આપણે એક સ્ટેપ ખાલી છે ને ડાયો થવા વધાર્યું છે, હકીકતમાં આવું કંઈ છે નહીં. આનું સલ્ફોનેશન કરવાનું છોકરાઓ. શું કરવાનું? સલ્ફોનેશન. કઈ રીતે સલ્ફોનેશન કરતા? H2SO4 ઓલિયમની હાજરીમાં આવતું છોકરાઓ. કોની હાજરીમાં? ઓલિયમ. અને H2SO4 છે એને આવી રીતે આપણે લખતા શીખડાવેલું. જો OH- SO3H+, આવી રીતે. એટલે શું થયું? તો કે એટલે આ હાઇડ્રોજન આ OH સાથે જોડાય એટલે H2O નો અણુ છૂટો પડે. 11મા ધોરણમાં આપણે આવી રીતે પ્રક્રિયાઓ લખતા, ઘરની બનાવેલી પ્રક્રિયાઓ. અહીંયા શું આવી ગયું? SO3H. શું આવી ગયું? SO3H. હવે આની પ્રક્રિયા કરવાની છે આપણે પીગલન પ્રક્રિયા. ચાલો, કોની હાજરીમાં પીગલન થાય છોકરાઓ? તો કે ભાઈ NaOH ની હાજરીમાં પીગલન થાય. શું થશે? તો કે ભાઈ અહીંથી સોડિયમ જે છે એ SO3H સાથે જોડાય એટલે NaHSO3 છૂટો પડે અને કેવા પૂરતો ફિનોલ બને. હાચો ફિનોલ નો બને છોકરાઓ. કેવો બને? કેવા પૂરતો ફિનોલ બને. શું કામ? અહીંયા જો કોણ પડ્યું છે? NaOH. લેટેલિયરના નિયમ પ્રમાણે પ્રક્રિયકમાંથી NaOH પાછો આવશે. જો પ્રક્રિયકમાંથી NaOH કેવો આવશે? પાછો આવશે લેટેલિયરના નિયમ મુજબ. હવે તો કે હવે આ હાઇડ્રોજન છે એ આ OH સાથે જોડાય એટલે H2O નો અણુ છૂટો પડે અને અહીંયા ફિનોલનો ક્ષાર બને.
શું બને છોકરાઓ? ફિનોલ જે છે એ ફિનોલનો ક્ષાર બને આવી રીતે, જો O માઇનસ Na+. અને હવે છોકરાઓ આનું આપણે તટસ્થીકરણ કરશું. હવે આપણે આનું શું કરવાનું છે છોકરાઓ? તટસ્થીકરણ. ખનિજ એસિડની હાજરીમાં એ આપણો HCl, બરાબર છે. ચાલો, શું થશે HCl ની હાજરીમાં? તો કે ભાઈ હવે તો આપણને આવડી ગયું છે. અહીંયાથી NaCl છૂટવું પડશે. જો છોકરાઓ અહીંયાથી શું છૂટવું પડશે? NaCl છૂટવું પડશે. હાઇડ્રોજન જોડાઈ જશે. જો હાઇડ્રોજન જોડાઈ જશે. એકદમ સરળતાથી હવે કાયમી રહી શકે એવો ફિનોલ બન્યો. તો આ સ્ટેપ તમને આપણે એક યાદ કરવા માટે શીખવાડ્યું કે ભાઈ બેન્ઝીનનું સલ્ફોનેશન કરવામાં આવે તો આપણને બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળતું. હાલો બધાના નામ લખી નાખીએ. જો આ કોણ છોકરાઓ? બેન્ઝીન. આ કોણ? તો ક્યાં આવશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય આને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ આપણો કામ ચલાઉ ફિનોલ, બરાબર? ફિનોલ ટપકા ટપકા ટપકા. આ કોણ? તો કે ભાઈ આ સોડિયમ ફિનોક્સાઇડ. આ વિબંધ કોણ આપણો? સોડિયમ ફિનોક્સાઇડ. અને હવે આપણને જે નિપજ મળે છે છોકરાઓ, એ નિપજ કઈ મળશે? તો કે ભાઈ ફિનોલ કાયમી મળશે. કોણ મળશે છોકરાઓ? ફિનોલ કાયમી. આવી રીતે. ક્લિયર? ક્લિયર. હવે જો છોકરાઓ આના પછીની પ્રક્રિયા આના કરતાં પણ સરળ છે. સિંગલ સ્ટેપની પ્રક્રિયા છે. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી, જો હવે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી જો આપણે બનાવવાની થાય છોકરાઓ, તો આવી રીતે બનાવશું. જો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એટલે કોણ? N2+Cl-. હવે તો કે હવે આ ભાઈબંધનું જળ વિભાજન કરવાનું છે પાણીની હાજરીમાં H+. આવી રીતે. જો એટલે શું થયું છોકરાઓ? તો કે ભાઈ સ્વાભાવિક છે, અહીંથી શું છૂટવું પડશે? HCl. અને આપણે કીધેલું છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આવે એટલે નાઇટ્રોજનના ગોટે ગોટા નીકળે. જો આવી રીતે N2 જે છે N2 છૂટો પડી જાય. OH બિચારો એકલો બેન્ઝીન ચક્ર સાથે જોડાઈ જશે અને ફિનોલ બની જશે. રેડી? ચાલો, આ હતું કોણ? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ હતો. એમાંથી સિંગલ સ્ટેપમાં પાણી સાથેની પ્રક્રિયાથી આપણે ફિનોલ જે છે એ ફિનોલ બનાવેલો છે. આ બે તબક્કાની જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પરિવર્તનના મધ્યવર્તી તબક્કા તરીકે પૂછી શકાય. રેડી? એક વખત ઉડતી નજર આમાં પણ આપણે નાખી દઈએ. હવે આ જો છોકરાઓ, હવે એના કરતાં થોડીક એવી વધારે અગત્યની એક પ્રક્રિયા છે, એની આપણે વાત કરીએ. ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિની જો આપણે વાત કરીએ તો થોડુંક એવું એક્સ્ટ્રા એમાં શીખડાવવાનું છે. જો થોડુંક એવું પાછું આપણે એક્સ્ટ્રા શીખડાવ કે ક્યુમિન બને છે કઈ રીતે, બરાબર? આ જરૂરી નથી એટલે મેં એક્સ્ટ્રા લખ્યું. હવે જો આપણે બેન્ઝીનની વાત કરીએ છોકરાઓ, તો બેન્ઝીનની આપણે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા શીખેલા. જો હું બેન્ઝીનની વાત કરું છોકરાઓ, તેમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. આ 6 ઇલેક્ટ્રોનના કારણે આ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. હવે આપણે આની પ્રક્રિયા કરવી છે છોકરાઓ, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન. જો હવે હું આ ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરું એટલે સ્વાભાવિક છે નિર્જળ AlCl3 ઉદ્દીપકની જરૂર પડે. જો આવી રીતે. અને હવે તો કે જો હવે આવી રીતે CH3 CH2 CH2Cl. જો આપણે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ લઈએ, આ આપણો ભાઈબંધ કોણ છે છોકરાઓ? જોવો જોઈએ, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. આવી રીતે. હવે એમાંથી સ્વાભાવિક છે ક્લોરીન બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે.
એટલે એમાંથી જે શરૂઆતમાં બનશે ને એ આવા પ્રકારનો કાર્બોકેટાયન બનશે, જેને આપણે શું નામ આપવાનું છે? તો કે ભાઈ આને નામ આપવાનું છે નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેટાયન. આવી રીતે. એટલે શું થયું? તો કે ભાઈ જો, એટલે આજે બન્યો ને એ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો, તો એની પાસે રહેલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો કે ભાઈ હવે શું થયું? તો કે જો ભાઈ હવે આમાં છે ને પ્રોટોન સ્થળાંતરણની પ્રક્રિયા થશે, એને આપણે શું બોલીએ છીએ? પ્રોટોન શિફ્ટિંગ બોલીએ છીએ. જો આવી રીતે આ પ્રોટોન શિફ્ટિંગના કારણે શું થાય? પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે અને હાઇડ્રોજન અહીંયા બાજુમાં આવશે. જો અદલા બદલી થઈ જાય બેની. શું થઈ જાય છોકરાઓ? બેની અદલા બદલી થઈ જાય, જેના કારણે હવે મને CH3CH+ CH3 મળશે. આને છોકરાઓ આપણે કહેવાનું છે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. જો આઇસોપ્રોપાઇલ કહેવાય. આમ ન દેખાય અને હું આવી રીતે લખું તો વધારે સરળતાથી દેખાય. CH CH3 CH3 અને પ્લસ. જો આવી રીતે. હવે કેવું બન્યું છોકરાઓ? તો કે જો હવે આવું બન્યું કે ભાઈ હું આ દ્વિતીયક કાર્બોકેટાયનની વાત કરું તો આ દ્વિતીયક કાર્બોકેટાયન પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6 છે, એટલે આ વધારે સ્થાયી કહેવાય. આ આપણો ભાઈબંધ કેવો કહેવાય છોકરાઓ? તો કે આ આપણો ભાઈબંધ વધુ સ્થાયી કહેવાય. વધુ સ્થાયી થવાના કારણે શું થવાનું છે? તો કે ભાઈ હવે જ્યારે બેન્ઝીન ચક્ર સાથે પ્રક્રિયા કરવાની વાત આવશે તો આ આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન છે એ બેન્ઝીન સાથે જોડાવા આવશે. જો આવી રીતે આ અહીંયાથી અહીંયા જોડાય, આ હાઇડ્રોજન અહીંથી છૂટો પડે, બરાબર છે, અને આગળના જે છે એ ભાઈબંધ સાથે જોડાઈ જાય ક્લોરીન સાથે. એટલે હવે જે આપણને મુખ્ય નિપજ મળી છોકરાઓ, એ મુખ્ય નિપજનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, જેને આપણે ઓળખવાનું છે ક્યુમિન તરીકે. જો અમે ખાલી એક્સ્ટ્રા મુદ્દો અલગથી સમજાવવા માટે કીધું. આ ભાઈબંધનું નામ શું થાય? તો કે આ ભાઈબંધને બોલાય ક્યુમિન. IUPAC નામ શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. હવે આ ક્યુમિન પદ્ધતિ છે એ અગત્યની શું કામ છે? તો કે અગત્યની હોવા પાછળના ઘણા બધા કારણ છે. પહેલું કારણ આ એની ઔદ્યોગિક બનાવટ છે. આ ઔદ્યોગિક બનાવટના કારણે શું થાય છોકરાઓ? તો કે પ્રક્રિયા સરળ અને સસ્તી છે. પ્રક્રિયા કેવી છે છોકરાઓ? સરળ અને સસ્તી, બરોબર. અને બીજું તો કે આમાં એક ઉપનિપજ મળશે. એ ઉપનિપજ કોણ હશે છોકરાઓ? તો કે જો એસિટોન હશે. અને એસિટોન કોણ છે? તો કે એસિટોન ખૂબ જ ઉપયોગી દ્રાવક છે. એસિટોનની આપણે વાત કરીએ તો એસિટોન કોણ છે? ખૂબ જ વધારે ઉપયોગી કહી શકાય એવો દ્રાવક છે. રેડી? ચાલો, તો હવે આપણે આ બનાવટને સમજીએ. હવે મારે છોકરાઓ શું કરવું છે? આ બનાવટની વાત કરવી છે. બનાવટ એકદમ સરળ. જો હવે મેં ખાલી મિથાઇલનું મોઢું ફેરવી નાખ્યું, અહીંયા આ બાજુ હતું એને આ બાજુ લઈ લીધું. રેડી? ચાલો, તો આની પ્રક્રિયા આપણે કરવાની છે ઓક્સિજન સાથે, હવાની હાજરીમાં. રેડી? અને મંદ એવો બેઝ વાપરશું, Na2CO3 માધ્યમ આપવા. હવે આજે આપણે ઓક્સિજન લીધો કે નહીં, એ ઓક્સિજન શું કરશે? કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે ઘૂસી જશે. જો આ શું કરશે? તો કે ભાઈ આ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે ઘૂસી જશે. જો આવી રીતે આમ અહીંયા આવી ગયું CH3, અહીંયા આવી ગયું CH3. ઓક્સિજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. પછી હવે આપણે છોકરાઓ આમની પ્રક્રિયા મંદ એસિડની હાજરીમાં કરીએ. એટલે હવે તો ખાલી ને ખાલી શું કરવાનું છે? તો કે ભાઈ અહીંથી આપણે વાત થઈ એમ ઉપયોગી એવો દ્રાવક એસિટોન છૂટો પડશે. જો અને OH આની સાથે જોડાઈ જાય. એટલે OH જોડાઈ જવાના કારણે શું થયું?
તો કે ભાઈ OH જોડાઈ જવાના કારણે આપણને ફિનોલ મળશે. શું મળશે છોકરાઓ? ફિનોલ. અહીંયા જો છોકરાઓ, આ કોણ છે? તો કે આ હતું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, આપણી ભાષામાં ક્યુમિન. મધ્યવર્તી નિપજનું નામ શું છે? મધ્યવર્તી નિપજનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને હવે અહીંયા શું જોવા મળશે છોકરાઓ? તો કે ભાઈ જો અહીંયા આપણને ફિનોલ જોવા મળશે. રેડી? તો આ થોડીક એવી અગત્યની પ્રક્રિયા છે. આ ધ્યાનથી શાંતિથી સમજી વિચારીને આનો કાર્યક્રમ કરાય. ચાલો હવે વાત કરવી છે છોકરાઓ ભૌતિક ગુણધર્મોની. આપણે વાત કરીએ એટલે આટલી તો ખબર પડે ને ભાઈ, બનાવો ચાલુ કરી દીધું. હવે આપણે ભૌતિક ગુણધર્મ જે છે એની વાત કરીએ. ભૌતિક ગુણધર્મમાં આપણે શું સમજાવશું? તો કે ભાઈ દર વખતની જેમ દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ. પહેલા આપણે દ્રાવ્યતા લઈએ. જો દ્રાવ્યતા ચલે છે 1/, અણુભાર ચલે છે ધ્રુવીયતા અને ચલે છે હાઇડ્રોજન બંધ. આની આપણે વાત કરીએ તો સૌથી અગત્યનો મુદ્દો કયો છે છોકરાઓ? હાઇડ્રોજન બંધ. સૌથી અગત્યનો મુદ્દો હાઇડ્રોજન બંધ. હવે જો આપણે હાઇડ્રોજન બંધ શબ્દની વાત કરીએ તો આલ્કોહોલના અણુ આવી રીતે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. જોવો જોઈએ કઈ રીતે? તો કે ભાઈ એક આપણે પાણીનો અણુ આવી રીતે લઈએ, જો આમ, અને એક આપણે પાણીનો અણુ આવી રીતે લઈએ, જો આમ. હવે તો કે હવે તો સિમ્પલ છે. જો આની ઉપર પોઝિટિવ ચાર્જ, આની ઉપર પોઝિટિવ ચાર્જ. આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાય એટલે હાઇડ્રોજન બંધ બનાવે. જેટલા હાઇડ્રોજન બંધ બનતા જશે એમ એની દ્રાવ્યતા વધતી જશે. તો હવે આપણે છોકરાઓ ઉદાહરણ તરીકે સમજાવીએ ને તો જો આવી રીતે હું પ્રોપેનોલની વાત કરું, કેમ કે અણુભારના મૂલ્ય પણ કેવા હોવા જોઈએ? સરખા. ઇથિલિન ગ્લાયકોલની આપણે વાત કરીએ છોકરાઓ, જો આવી રીતે, અને ગ્લિસરોલની આપણે છોકરાઓ વાત કરીએ, જો આવી રીતે. તો આ બધાના અણુભારના મૂલ્યની જો આપણે વાત કરીએ તો નિયરલી ઇક્વલ ટુ હોય, પણ ખાસ ધ્યાન કોના ઉપર રાખવાનું છે? OHની સંખ્યા ઉપર ધ્યાન રાખવાનું છે. જેટલા OH વધતા જાય એમ એની દ્રાવ્યતા વધે. એટલે આપણે શું લખશું? OHની સંખ્યા ચલે છે સીધા જ હાઇડ્રોજન બંધ. એટલે શું થયું છોકરાઓ? તો કે એટલે દ્રાવ્યતા વધે છે. મારે જો ભાઈ દ્રાવ્યતાનો ક્રમ લખવો હોય તો ભાઈ દ્રાવ્યતા માટેનો ક્રમ શું આવશે? બોલો ને જરાક. તો કે જો ભાઈ દ્રાવ્યતાનો ક્રમ છે ને આવો આવશે. પ્રોપેનોલની આપણે વાત કરીએ તો પ્રોપેનોલ કરતાં વધારે દ્રાવ્યતા કોની? ઇથિલિન ગ્લાયકોલની. અને ઇથિલિન ગ્લાયકોલ કરતાં વધારે દ્રાવ્યતા કોની છોકરાઓ? તો કે જો ભાઈ એના કરતાં વધારે દ્રાવ્યતા આવશે ગ્લિસરોલની અથવા ગ્લિસરીનની. આવી રીતે. રેડી? જો અને બીજા નંબરની આપણે વાત કરીએ તો બીજા નંબરે આપણી પાસે ખ્યાલ છે ઉત્કલન બિંદુ આવશે. ઉત્કલન બિંદુનો આપણે 8મા ચેપ્ટરમાં એક જનરલ ક્રમ શીખવાડેલો હતો. કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ પછી તરત જ કોનો વારો આવતો જોવો જોઈએ? આલ્કોહોલનો, હાઇડ્રોજન બંધના કારણે. પછીનો ક્રમ આપણને ખબર છે, કીટોન આવશે, આલ્ડીહાઇડ આવશે, ઇથર આવશે. રેડી? પણ આની જો આપણે વાત કરીએ તો મેઇન વસ્તુ આ કે ભાઈ આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ આપણને અહીંયા જોવા મળશે. હવે આમના માટે આપણે ક્રમ લખવાનો થાય તો આવી રીતે જો ઉત્કલન બિંદુ ચલે છે છોકરાઓ અણુભાર. જો અહીંયા ચલે છે અણુભાર આવશે. ચલે છે ધ્રુવીયતા
ચલે છે હાઇડ્રોજન બંધ અને એક અપવાદવાળી વસ્તુ આવશે દર વખતની જેમ 1/, શાખા. તો હવે છોકરાઓ અહીંયા આપણે ઉત્કલન બિંદુનો ક્રમ લખવા જઈએ તો શું આવશે? તો કે ભાઈ સિમ્પલ, મિથેનોલ કરતા વધારે કોણ? ઇથેનોલ. ઇથેનોલ કરતા વધારે કોણ? પ્રોપેનોલ. પ્રોપેનોલ કરતા વધારે કોણ? તો કે બ્યુટેનોલ. જો આવી રીતે. હવે આપણે બ્યુટેનોલના સમઘટકોની વાત કરીએ તો શાખા આધારિત હશે છોકરાઓ. જો સમઘટકો, તો સમઘટકોમાં તો એકદમ સિમ્પલ નિયમ છે છોકરાઓ. શાખા પડે તો ઉત્કલન બિંદુ ઘટે. જો આવી રીતે CH3 CH2 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 OH આવી રીતે. અને આના કરતા ઓછું ઉત્કલન બિંદુ કોનું હોય છોકરાઓ? કે જેમાં શાખા પડતી હોય. જો તો આટલી વસ્તુની આપણે ધ્યાન રાખીએ છોકરાઓ. તો આ બધું MCQ માટે છે. કોના માટે? MCQ માટે. હવે આવી જ વસ્તુ ફિનોલમાં આવે છે. શેમાં આવે છે? ફિનોલમાં. તો એ ફિનોલની પણ આપણે ચર્ચા કરીએ છોકરાઓ. હવે જો આવી નવી ચર્ચા આપણે ફિનોલ માટે કરીએ ને છોકરાઓ, તો ફિનોલને પણ આ દરેક વસ્તુ છે ને લાગુ પડશે. હવે ફિનોલને શું કામ લાગુ પડશે? તો કે ભાઈ ફિનોલ પાસે પણ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે, એટલે ફિનોલનો ઓક્સિજન પણ શું કરે છે છોકરાઓ? તો કે ભાઈ એ પણ હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધ બનાવી શકે. પણ ફિનોલ જે છે એના કરતાં એના વ્યુત્પન્નને આધારે આપણે આ વસ્તુને સમજાવશું. જો કોને આધારે? વ્યુત્પન્નને આધારે. એટલે કે ભાઈ વ્યુત્પન્ન, તો કે ભાઈ જો વ્યુત્પન્ન આપણી પાસે છે ને 2 પ્રકારના છે. ફિનોલના 2 પ્રકારના વ્યુત્પન્ન આપણને જોવા મળે છે. કયા કયા? તો કે ભાઈ એક આવવાનું છે પેરાનાઇટ્રોફિનોલ. ખોટું થઈ ગયું. એક કોણ આવવાનું છે છોકરાઓ? પેરાનાઇટ્રોફિનોલ. તો આજે પેરાનાઇટ્રોફિનોલની આપણે વાત કરીએ છીએ તો આમાં શું જોવા મળશે? તો કે ભાઈ આમાં જોવા મળવાનું છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. એટલે અહીંયા આપણે શબ્દો તો લખી નાખ્યો હાઇડ્રોજન બંધ, પણ આપણે અહીંયા સમજાવવું પડશે ને કે ભાઈ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એનું મૂલ્ય કોના કરતાં વધારે છે? તો કે ભાઈ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતાં. કોના કરતાં વધારે છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતાં. તો પેરાનાઇટ્રોફિનોલની વાત કરીએ તો એમાં કયા પ્રકારનો બને છે? તો કે એમાં છે ને આંતર બને છે. આંતરનો મતલબ શું થયો? એક કરતાં વધારે અણુની વચ્ચે આ જોવા મળે. ક્યાં જોવા મળે છોકરાઓ? એક કરતાં વધારે અણુ છે એમની વચ્ચે આ જોવા મળે. જો આવી રીતે છોકરાઓ આમ. તો હવે ભાઈ સિમ્પલ. જો આનો ધન વીજભારિત હાઇડ્રોજન આ ઓક્સિજન પાસે, આનો ધન વીજભારિત હાઇડ્રોજન આની પાસે, આનો ધન વીજભારિત હાઇડ્રોજન આની પાસે, કોકનો આની પાસે, આવી રીતે. તો હવે અહીંયા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય એટલે આ પેરાવાળા ભાઈબંધના ઉત્કલન બિંદુ ગલન બિંદુના મૂલ્ય ઊંચા હોય. કોની સાપેક્ષમાં? તો કે ભાઈ આની સાપેક્ષમાં. જો હવે જો તમે આ ઓર્થોનાઇટ્રોફિનોલની વાત કરો ને તો એનું બંધારણ જો આવી રીતના હોય. આવી રીતે આમ. એટલે અહીંયા તો આપણને મળી ગયું આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન. એ શું કરશે? તો કે એ પોતાના ઓક્સિજન છે એની સાથે હાઇડ્રોજન બંધ બનાવી નાખશે. બરાબર છે? અહીંયા જો અહીંયા આપણને અલગ અલગ પ્રકારનું જોવા મળતું. અહીંયા પોતાના જે છે એ ઓક્સિજન સાથે આંતઃ
આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવી નાખે છે. એટલે આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના કારણે શું થવાનું છે? આની પ્રબળતા ઘટી જાય, આની પ્રબળતા વધી જાય. રેડી? તો હવે આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલ માટે આ બે મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. રેડી? વ્યવસ્થિત રીતે આ બધી વસ્તુ જે છે એ લખી નાખવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે આના એસિડિકતાના મુદ્દા સાથેની ચર્ચા કરશું. રેડી? આજ માટે અહીંયા સુધી રાખીએ.